નમસ્કાર મિત્રો ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે વ્યાજ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ યોજના વિશે પ્રાથમિક માહિતી મેળવીશું। ત્યારબાદ જે ઉચ્ચ અભ્યાસ વ્યાજ સહાય યોજના છે તેની વાત કરીશું। સ્વરોજગાર વ્યાજ સબસિડી યોજના છે તેની વાત કરીશું। પરિવહન વ્યાજ સહાય યોજના છે તેની વાત કરીશું। તેમજ આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે પાત્રતા શું હોવી જોઈએ તેની વાત કરીશું। આ યોજનાની જે સબસિડી છે તે તમને કેવી રીતે મળશે તેની વાત કરીશું। આની અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો આ યોજનાની વાત કરીએ તો ગુજરાતના પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। તો આર્થિક સહાય તમારી જે તમે બેંકમાંથી લોન લીધી હોય તો લોન ઉપર તમે વ્યાજ ભરતા હોય તો વ્યાજ તમે દાખલા તરીકે 7%, 8%, 10% ભરતા હોય તો તે વ્યાજના ટકાવારીમાં તમને સબસિડી આપવામાં આવે। એટલે દાખલા તરીકે તમારું 7% વ્યાજ હોય તો સરકાર એમ કે 5% વ્યાજ અમે ભરશું તો તમારી ઉપરના 2% વ્યાજ ભરવાના રહે, જેથી તમને વ્યાજમાં સારો એવો બેનિફિટ થાય। તો ચાલો મિત્રો આપણે યોજના વિશે આગળ વાત કરીએ। મિત્રો હવે આપણે જે મુખ્ય 3 યોજના છે કે જેના પર વ્યાજ સહાય સબસિડી આપવામાં આવે છે એની વાત કરીએ તો એક છે ઉચ્ચ અભ્યાસ લોન। ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જો તમે લોન લીધી હોય અને લોનનું વ્યાજ ભરતા હોય તો તે વ્યાજમાં સબસિડી આપવામાં આવે છે। બીજું છે સ્વરોજગાર લોન, એટલે કે તમે કોઈ નાનો મોટો વ્યવસાય રોજગાર શરૂ કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય અને જો એનું વ્યાજ ભરતા હોય તો એમાં પણ તમને સબસિડી આપવામાં આવે। અને ત્રીજું હોય છે પરિવહન, એટલે કે પેસેન્જર અથવા માલવાહક વાહન, તમે કોઈ રિક્ષા, કોઈ ટેક્સી, કોઈ મોટું ટેમ્પો ખરીદ્યો હોય, કોઈ પિકઅપ ખરીદી હોય તો તેના પર બેંકમાંથી લોન લીધી હોય અને બેંકનું વ્યાજ ભરતા હોય તો વ્યાજ ઉપર સરકાર દ્વારા તમને સબસિડી આપવામાં આવશે। મિત્રો હવે સૌપ્રથમ વાત કરીએ ઉચ્ચ અભ્યાસ માટે જો તમે લોન લીધેલી હોય તો તેમાં તમને કેટલી સબસિડી મળી શકે તેની વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને મિત્રો વ્યાજ સબસિડી 5% મળી શકે અને મહત્તમ સહાય વાર્ષિક 1,50,000 એટલે કે 1,50,000 સુધી જો તમે વ્યાજ ભરતા હોય તો ત્યાં સુધી તમને સહાય મળી શકે। અને સહાયનો સમયગાળો વધુમાં વધુ 3 વર્ષ માટે, એટલે કે જો તમારી 3 વર્ષની લોન હોય તો 3 વર્ષ માટે સરકાર તમને આની માટે મદદ કરે। હવે જો મહત્તમ લોન મર્યાદાની વાત કરીએ તો 25 લાખ સુધીની લોન હોય ત્યાં સુધી તમને આ સેવાનો લાભ મળવા પાત્ર છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 માં 50% કે તેથી વધુ ગુણ હોવા ફરજિયાત છે। અને આવક મર્યાદાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક 10 લાખ કે 10 લાખથી ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો। મિત્રો હવે આપણે સ્વરોજગાર માટે વ્યાજ સહાય સબસિડી યોજના છે તેની વાત કરીએ તો મહત્તમ લોનની મર્યાદા 10 લાખ છે, એટલે કે 10 લાખ સુધીની તમે લોન લીધી હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો। આમાં અરજદાર એટલે કે લાભાર્થી હોય તેની ઉંમર ધ્યાને લેવામાં આવે છે તો લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આવક મર્યાદાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી, એટલે કે 6 લાખ કે 6 લાખથી ઓછી હોવી જોઈએ। આમાં જો પુરુષ લાભાર્થી હોય એટલે કે જે લોન લેનાર વ્યક્તિ પુરુષ હોય તો તેને 5% સબસિડી મળે અને મહત્તમ વાર્ષિક સહાય 50,000 ની મળે। જ્યારે મહિલા લાભાર્થી હોય તો તમને વ્યાજમાં સબસિડી 7% મળે અને મહત્તમ વાર્ષિક સહાય 70,000 રૂપિયા સુધી મળી શકે છે। મિત્રો હવે ત્રીજી અને અંતિમ યોજના વાત કરીએ પરિવહન વાહન માટે વ્યાજ સબસિડી યોજના। તો આમાં વ્યાજ સબસિડી દર છે તે 5% નો છે, એટલે કે તમારી જે લોન ચાલતી હોય એમાંથી 5% સરકાર વ્યાજ ભરે છે। અને મહત્તમ સહાયની વાત કરીએ તો વાર્ષિક 1,20,000 સુધી તમને સહાય મળવા પાત્ર છે અને વધુમાં વધુ 3 વર્ષ માટે આ સહાય મળશે। મહત્તમ લોન મર્યાદાની વાત કરીએ તો 20 લાખ સુધીની તમારી લોન હોય ત્યાં સુધી તમને આ લાભ મળવા પાત્ર છે। આમાં અરજદારની ઉંમરની વાત કરીએ તો અરજદારની ઉંમર 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે 6 લાખથી ઓછી હોવી જોઈએ। મિત્રો આજે પરિવહન વાહન વ્યાજ સબસિડી યોજના છે તેની 3 બીજી શરતો છે તેની આપણે આગળ વાત કરીએ। મિત્રો પરિવહન યોજનાની જે ખાસ શરત છે તેમાં પહેલી શરત છે વાહન 5 વર્ષ સુધી તમે વેચી શકશો નહીં। પરિવહન યોજનાની જે ખાસ શરતો છે તેમાં પહેલી શરત છે કે વાહન 5 વર્ષ સુધી તમે વેચાણ કરી શકશો નહીં। બેંક દ્વારા મંજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનની આરસી બુકની પ્રમાણિત નકલ તમારે નિગમને રજૂ કરવાની રહેશે। આરટીઓમાં ફરજિયાત બિઝનેસ પર્પસ એટલે કે ટેક્સી, મેક્સી કે ટ્રાન્સપોર્ટ તરીકે તમારે રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ। આ 3 પરિવહન વાહન યોજનાની ખાસ શરતો છે। મિત્રો હવે આ યોજનાનો લાભ લેવા માટે જે સામાન્ય શરતો છે એટલે કે લાભાર્થીની પાત્રતા છે તેની વાત કરીએ તો મૂળ વતની અને જાતિ એટલે કે લાભાર્થી ગુજરાત રાજ્યના વતની અને
સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ એટલે કે એસીબીસી ના હોવા જોઈએ. નાણાકીય વર્ષની વાત કરીએ તો લોન નાણાકીય વર્ષ 2025-26 એટલે કે 1 એપ્રિલ 2025 પછી લીધેલી હોવી જોઈએ અને બેંકમાંથી લીધેલી હોવી જોઈએ. એના અગાઉના વર્ષોમાં તમે લોન લીધેલી હશે તો યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેશે નહીં. એક જ યોજના માટે લાભ એટલે કે અરજદાર શૈક્ષણિક ઉચ્ચ અભ્યાસ માટે, સ્વરોજગાર માટે અથવા પરિવહન માટે આ ત્રણમાંથી કોઈ પણ એક યોજનાનો લાભ મેળવી શકશે. લોનની સ્થિતિની વાત કરીએ તો અરજીની તારીખે બેંક લોનના નિયમિત હપ્તા ભરવાનું ચાલુ હોવું જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળી શકે. મિત્રો હવે વાત કરશું કે આ યોજનાની સબસિડી તમને કેવી રીતે મળે. તો લાભાર્થી દ્વારા નિયમિત હપ્તાની ચૂકવણી થતી હોવી જોઈએ. વ્યાજ ભર્યા અંગેના બેંકના સહી સિક્કાવાળા આધાર પુરાવા તમારે મેળવવાના. તમારી જે બેંકમાંથી લોન ચાલુ હોય તેમાં તમે રેગ્યુલર હપ્તા ભરતા હોય તો ત્યાંથી તમે કેટલું વ્યાજ ભર્યું તેના પ્રમાણ પુરાવા લાવવાના હોય અને એ પુરાવા રજૂ કરી સબસિડી સીધા તમારા બેંક ખાતામાં જ જમા કરી દેવામાં આવશે. મિત્રો હવે આપણે જોઈશું કે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો તમારે અરજી ફરજિયાત ઓનલાઈન જ કરવાની છે અને અરજી કરવા માટે નિગમનું જે ઓફિશિયલ પોર્ટલ છે તમે આ પોર્ટલ જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે. મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો તમામ આધાર પુરાવા ફરજિયાતપણે પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે. માર્ગદર્શિકા અરજી કરતા પહેલા મિત્રો તમામ ઉમેદવારોએ આ જે ઓફિશિયલ સમાજ કલ્યાણની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર આ યોજનાના નિયમો છે તે તમારે વાંચી લેવા, તેથી તમને વધુ સરળતા પડશે. મિત્રો આ યોજના માટે વધુ માર્ગદર્શન માટે તમે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને જિલ્લા મેનેજર શ્રીનો સંપર્ક કરી શકો છો. મિત્રો આ યોજના અંતર્ગત તમને કઈ ક્વેરી હોય, તમને કોઈ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને અને સગા સંબંધીઓને વિડીયો શેર કરજો. ધન્યવાદ.